राम राम दायरा आज अपनी शुरुआत थी है आ ब्लॉग नी मे थी अपने छाणा ढाकवा छाणा ढाकीने आवता था एकदम देवा मंडो तो कोक छाटा जाता था एटलो वावड़ो है टाटर भांगी से अडधू छत्र मारे उडू उडू है આપણે દીવ ઉગવાન પર ઉગી ગયા છે ઉગીને ઉણી ફિટ કરવા માંડ્યા છે જાજમ પાકનું કામ તો બધું થઈ ગયું છે થોડું ઘણું રહ્યું મારા બાપા ને મારા ભાઈ કરે છે મોટો બે ઉણી ફિટ કરવાનું રખડતો હતો એને મોટા ઉણી કરાવતો હતો એવું કે મારા વિના તો કોઈ કામ થઈ જ ના શકે સંભવ છે વાવણી બંધાવવા માંડ્યો છે આપણે પેલા ઉણી બાંધ્યું છે હવે આપણે હાથીમાં વાવણીઓ બંધાવવા માંડ્યો છે આ બે સારા હાટા માર્યા ના માથીએ ગાંઠ હેતલબેન થોડાક થાય છે વેવલા અમારા ગઈ છે બે હબાવ ગાંઠ ત્રીજી વાવણીઓ છૂટવો જોઈને આપણો ट्रेक्टर लीधु तो आप बढ़तु था त्यागवू पड़े केम के उणी है नहीं अपने पास ट्रेक्टर नहीं दूहरी मरावा मीडो वावणियो આપણે અહીંયા બળતું ચાંદલા થવા માંડ્યા છે ને સિંગલાટા કરે છે બળતું આપણા ઘર ખાવાનું વાટ જોઈ છે આમાં એક મારકુટે કરી લીધી મન ના કર્યો એ સાથીઓ કરી લીધો આપણે ક્યાં કર્યો એ તો મને ખબર નથી मग ने होपारी कपास होय लगभग અને હવે આપણે કરી નાખ્યું ગાડું હાલતું હવે જવાના અહીં આપણે બીજી વાડી વાવવા કેમ કે પેલા અહીંયાથી શરૂઆત કરવાની છે આપણે વાવવાની તો કોવા જોલો આવશે કેમ કે આપણે થઈ ગઈ છે શરદી મેની સીઝન આવી ગઈ છે મારા બાપા થઈ ગયા ગાડું લઈને હાલતા અને ઘર દઈ દીધું છે આપણે બળદને ભૂલાઈ ગયો તો ક્લિપ વાહે આવી હતી આપણા પાસે એટલે છે જાડાવરું થઈ ગયું છે બળતા હાથ હોત ખાઈ જાય મેં આપણો શીતલબેન આપણા ખવડાવે છે નહીં ચાંદલાની વિધિ હાલે છે આપણે ખરીદીને વાવવું હાલતું બીજો કપા પડે છે ત્યાં એક આપણે આ વાડી પીતામાં બહુ કંઈ વિડીયો નહીં આવે અહીંયા તો હાથીનો બહુ મેળ નહોતો આવતો એટલે અહીંયા ઘેર રહી ત્યાં વાડી હરકો વિડીયો આવશે આપણે બાપા આકશે સાથી કેમ કે આપણા પાસે હાલે ને બળતું પહેરા અને ચાલો ભાઈ આપણે હાલે વાહે ને આપણે રખડતા હતા હવે જો આપણે મેન મામા ગોત લીધા હે પેલા તો બે જ જેડા ખાલી તો પછી આપણે બીજા ગોત લે મેના મામા એટલે એ લાલ કલરના હોય બહુ મસ્ત મખમલ જેવા પોચા પોચા હોય છે આજે બીજા બે સાર ઘણા જેડા એમાં એક તો બહુ ભાગ ભાગ કરતો હતો રહેતો જ નહોતો ક્યાંય શાંતિથી રહેતો જ નહોતો હું કહું આવું તમને હું હવે આપણે મેળ દીધા મેન મામાને હેઠા કેમ હેરાન ના કરે બહુ કોઈને ખાલી વિડીયો ઉતારવા જ બધાને ભેગા કર્યા હતા આખા એક જ હારમાં બધા ગોઈતા હતા આપણે મેળ દીધા અને આપણે જાઉં પછી હાથી તો એનો વિડીયો ઉતાર્યો ના ઉતાર્યો હરખમાં કંઈ ખબર છે નહીં આપણે આપણે અહીંયા ઘેરે આવી ગયા પપ્પા જરા કંઈ ના પપ્પા ઉપર ભરે છે આમાં એવું કહો ગાડીમાં જ ના હોય અને હવે આપણે માંડવી વાવવા માંડ્યું છે એટલે માંડવીના લોયા ભરાવા માંડ્યા છે મિક્સ દવા થઈ ગઈ છે મારા માં ભરે છે લોયું આપણે આગળ માંડવી હાલતી થઈ જાય આપણી માંડવીનો ટોટલ વિડીયો આવશે કેમ કે ત્યાં થોડીક નિરાશ થઈ ગઈ છે આપણે
હવે આપણા જલાભાઈ તૈયાર થઈ ગયા છે. હવે કોભાઈ ટાંગીને હાલતા થશે. ટુવાલ બાંધી લઈએ એટલે કંઈ પૂછે કરે નહીં. અને વાવણી એને જ કરવાની હોય કેમ કે મોટો રહ્યો આપણો. આપણે બહુ ફાવે નહીં. મારા માઈ જો બીજું દોયું ભરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે પછી બળતું લેવા જવા જશે. એટલે આપણે ત્યાં વિડીયોમાં આવવા હતાવીશું. આમાં આપણો વિડીયો આવશે જ નહીં. જાય ભાગ લગભગ ક્યાંય છેવટ આવશે થોડોક. અહીંયા આપણે બળદુથી જોઈશું કેમ કે ટ્રેક્ટર આપણે એટલું ફાવતું છે નહીં. અને એના કંઈ સાધન છે નહીં. આપણે ખાલી ટ્રેક્ટર લીધું હતું. સપ્તાહનું અમારું ને બધું ટ્રેક્ટરથી આવીએ આપણે. જલાભાઈ ટાંગ લીધું ખોભાયું અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે હાલતું કરી દઈશું વાવણું. હવે જો મૂછીને તાવ દેતા આપણા જલાભાઈ જાય છે વાવવા માટે. અને હવે આપણે આ વાવણું હાલતું કરી દીધું છે. તો હું ખરાડે કરીને કોઈ વિડીયો ઉતારું. બે જો બાપ દીકરો અમે લઈને આવે છે. જલાભાઈ આપણો આવે છે ને બાપા બળદું હાકે છે. 20ની જારી આપણે માંડવો વાવ્યો છે. આપણે બી નખાવા માંડ્યા છે. જલાભાઈ ચડવા માંડ્યા છે. ખોબે બીના એકદમ તેજ કે આપણે તંદડવા નોણી છે. એટલે એમાં જે કે જાત જોઈ તો એ મને બીક છે. પાછું થવું હોય તો હું કહેતો હતો બહુ જલાભાઈને કે થોડુંક વધુ નાખો તમે. પણ એનો હાથનો માપ ફરતો નહોતો. એક જ સેટિંગ રહી ગયું હતું. આપણે હવે જો જાય છે જલાભાઈ વાવતા. અને હવે આપણે દાદાની સીન છે. તમે બહુ કોઈ મજા આવી નહીં. આપણે એકાદ બે બીજો લેશું આપણે લગભગ. જો આ બીજા સીનમાં દેખાઈ ગયો આપણે કોણ પડે છે ભારી. અને હવે થોડોક આપણે સ્ટાઇલિશ ઉતારી છે. આ રીતના કંઈક આપણે બળતું હોય જાય છે. અને આ વાહન સીન છે. આવી રીતના આપણે કંઈક વાવણું હાલે છે. આપણે લગભગ બધું વાવી જ નાખવાનું છે. મેઘરાજા એ મંડાણ માંડી દીધા છે. અને હવે આપણે પડી ગઈ છે હાઈ. જો આપણે બળદું લઈને હાલતા થઈ ગયા. જલાભાઈ આવે ખોભાઈ લઈને વાહે. અને અહીંયા જો આપણા બદરડીભાઈ આમાં રાયડું કરતા આવે છે. નેતલભાઈ ધરાર લઈને જાય છે તો એ આવતા નથી, જાતા નથી. આપણા પાસે આવું છે. આપણે અહીંયા પૂરો કરી બહાર